देखो भाई, कैनेडा में भणवा गया છો અને એવું વિચારો છો કે થોડું વધારે કામ કરી લઈએ તો શું થશે? જો તમે પણ એવું વિચારો છો તો આ વિડીયો તમારા માટે ખૂબ મહત્વનો છે. કારણ કે હવે કેનેડાની સરકાર એટલે કે IRCC એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે અભ્યાસ દરમિયાન કામના નિયમ તોડશો તો માત્ર વર્ક પરમિટ નહીં પરંતુ ભવિષ્યમાં PR અને ફરીથી કેનેડા આવવાની તક પણ જોખમમાં આવી શકે છે. જી હા, કેનેડાની ઇમિગ્રેશન એજન્સી IRCC, જેનું ફૂલ ફોર્મ છે ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશીપ કેનેડા, એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને ભારતીયો માટે કામ સંબંધિતના નવા નિયમો ફરીથી લાગુ પડ્યા છે. અત્યારે એમણે ઘણા બધા ભારતીય વિદ્યાર્થીઓની વર્ક પરમિટ કેન્સલ કરી છે અને એ કેન્સલ કર્યા પછી નવા નિયમો બહાર પાડ્યા છે, જે દરેક વિદ્યાર્થીઓને ધ્યાન રાખવા જરૂરી છે. ભાઈ, જો તમારે કેનેડામાં PR લેવા હોય, ભવિષ્યમાં ત્યાં સેટલ થવું હોય તો જો આમાં મુખ્ય મુદ્દા પર વાત કરવામાં આવી છે, એક તો સ્ટડી પરમિટ તમારી જોડે હોવું એ એટલે તમે જંગ જીતી ગયા એવું નથી. ઘણા લોકોને એવું છે કે કેનેડામાં સ્ટુડન્ટ વિઝા મળી જાય એટલે ત્યાં જઈને કામ કરીને પૈસા કમાઈ લઈશું, પરંતુ અત્યારે આ લોકોએ જે નવી ગાઈડલાઇન્સ આપી છે એ ગાઈડલાઇન્સ સખ્ત કરવામાં આવી છે. એમને એવું કીધું કે તમે અત્યારે કદાચ ભણતા હોય જોડે જોડે કામ કરી શકો છો, પરંતુ ચોક્કસ કલાક જે નક્કી કરવામાં આવ્યા છે નિયમ મુજબ એટલું જ કામ તમે કરો. એના સિવાય તમે કામ કરશો તો તમે જો આમની નજરમાં આવી જશો તો પછી આના પરિણામો ગંભીર આવી શકે છે. એ લોકોએ એવું કીધું કે જો ઘણા લોકો આ રીતે અમારી જોડે પકડાઈ જાય તો પછી અમે તરત જ એમને ડિપોર્ટ કરી શકીએ છીએ. 5 વર્ષ સુધી ફરીથી અમે એમને કેનેડામાં પ્રવેશ નહીં આપીએ. એના સિવાય IRCCનો જે રેકોર્ડ છે એની અંદર એમની નેગેટિવ ઇમ્પેક્ટ થશે. ભવિષ્યમાં જો આગળ ફર્ધર સ્ટડી કરવું હોય અથવા તો પછી તમે જો PRની અરજી આપો તો એના ઉપર ઇફેક્ટ આવી શકે છે. મતલબ કે ઘણા બધા લોકો જેવું સમજે છે કે કેનેડામાં જઈને તરત કામ કરી લઈશું, વધારે કામ કરીશું, તો કોઈને ખબર પડશે નહીં. આ આપણા લોકો જ વધારે કામ કરતા હતા એ IRCCની કદાચ નજરમાં આવી ગયું છે, એટલે ઘણા લોકોને હમણાં એમને એક્સટેન્ડ કરવાનું હતું. અમુક લોકોનું વર્ક પરમિટ એ ના કર્યું. તમારું ના થાય એટલે નિયમોનું પાલન કરવું જરૂરી છે ભાઈ. એટલે કે IRCCનો સ્પષ્ટ સંદેશ છે કે અભ્યાસ દરમિયાન કામ કરવાની ઉતાવળમાં ઇમિગ્રેશન નિયમનું ઉલ્લંઘન ના કરો. એક નાની ભૂલ તમારા કેનેડામાં ભણતર, વર્ક પરમિટ અને ભવિષ્યના PRના સપનાઓને જોખમમાં મૂકી શકે છે. તો આ વિડીયો એ લોકોને મોકલી દો જે લોકો એવું સમજે છે કે કેનેડામાં પહોંચીને તરત જ કામે લાગી જઈશું ને પૈસા કમાઈ લઈશું, કંઈ વાંધો નહીં આવે, એવા લોકોને મોકલી દો ભાઈ. અને તમારા માટે પણ એક ચેતવણી છે કે ધ્યાન રાખજો જો તમે ત્યાં રહેતા હોય તો.